हे प्रभु, हे भागवत भगवान, हे विष्णु परमात्मा, तो कलियुग એટલે કળિયુગમાં તો આવું બધું વિક્ષેપ તો એ પણ પ્રભુની માયા કહેવાય. એની માયાને કોણ ઓળખી શકે છે? તો આપણે ઓળખી શકવાના આપણા એ અનિવાર્ય છે. જેને નિવારી ન શકાય એવા દૂષણો છે, એટલે એ પ્રભુ જ દૂર કરશે. એટલે આપણે સુંદર મજાની ધૂન સંભળાવતા હતા અને એમાં એમ કહેવામાં આવ્યું છે, ભક્તો કહે છે કે हे भागवत भगवान, हे विष्णु परमात्मा, हे आदिशक्ति, तेरी चौखट में आना मेरा काम है, तेरी चौखट में आना मेरा काम है, मेरी दुनिया बसाना तेरा काम है, मस्त मस्त रहे मस्ती तेरी रहे, मस्त मस्त रहे मस्ती तेरी रहे, ऐसा जाम पिलाना तेरा काम है, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल हरि बोल हरि बोल हरि बोल. बोले भागवत स्वरूप भगवान की. વિષ્ણુ પરમાત્મા એમ આદિશક્તિ છે અને શુદ્ધ પરમહંસ પરીક્ષિતજીને સુંદર મજાની કથા સંભળાવે છે અને ભાગવતજીનો પ્રથમ શ્લોક એ કૃપા કરીને પરીક્ષિતજીને કહે છે, હે રાજન, જન્માદસ્ય યતોન્વયાદિતરતઃ તાર્થેષ્વ વિદ્યઃ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત સૂર્યઃ તેજો વારી મૃદાં યથા વિનિમયો યત્ર કિશોર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહુકુમ સત્યમ પરમ ધીમહિ. આદિપ્રભુ પરમાત્મા આ જગતનું સર્જન, પાલન અને સંહાર એ બધું કાર્ય કરે છે, ઉત્પત્તિ પણ કરે છે. બધા જ પદાર્થોમાં પ્રભુ પોતે જ છે તથા બધા જ પદાર્થોને બનાવનાર પણ પ્રભુ પરમાત્મા પોતે જ છે. આ પ્રભુ પરમાત્મા સર્વને જાણે છે, એટલે બધા એને ઓળખે છે. પ્રભુ સર્વદ્રષ્ટા, એટલે આ દુનિયામાં એવું ન માનવું કે આપણને કોઈ નહીં ઓળખી શકે, આપણે આપણા એવા કર્મો છુપાવી શકશું. માટે પ્રભુને તો ખબર પડે અને ભક્તોને ખબર પડે જ છે, સંતોને ખબર પડી જ જાય છે. એટલે આ શ્લોક મારફતે એમ કીધું છે કે પ્રભુથી વધારે કોઈ જ્ઞાની નથી અને પ્રભુ પોતે જ જ્ઞાન રૂપે, પ્રકાશ રૂપે આ રહ્યા છે. એ કોઈ એવું સ્વરૂપ નથી લાંબી લાંબી સૂન, એ કોઈ એવું સ્વરૂપ નથી ત્રિશૂળ હાથમાં, એ કોઈ એવું સ્વરૂપ નથી કે જે આપણી કલ્પનામાં હોય, પણ
પ્રભુનું સ્વરૂપ એ જ્ઞાન રૂપમાં છે, પ્રકાશ રૂપમાં છે. અને જ્ઞાન પ્રભુએ બ્રહ્માજીને સૌથી પહેલા આપ્યું છે. આ પ્રભુ પરમાત્મા ઉપર પરમાત્માને મોટા મોટા વિદ્વાનો પણ એમની કૃપા અને એમને કારણથી મોહિત થઈ ગયા છે. સૂર્યના કિરણોમાં પ્રકાશમાં જળ દેખાય છે, જેમ આપણે બપોરમાં જતા હોય ત્યારે, અને ત્યાં દૂર દૂર પહોંચીએ તો ત્યાં પહોંચ્યા પછી ત્યાં જળ જેવું ન હોય. આને કહેવાય છે ઝાંઝવાના જળ. એમ આ પ્રભુની જે જ્ઞાનરૂપ રોશની પ્રકાશ એમાં જે દેખાય છે, જગત, પૃથ્વી, જમીન, પહાડ, ઝાડ, નદીઓ એ વાસ્તવમાં છે જ નહીં. એ તો આવો એક ભાસ થાય છે, એમ આ શ્લોક મારફતે કહ્યું છે. અને આ જગત છે, આ સૃષ્ટિ છે, એવો પણ આપણને આ ભાસ થાય છે. આખું જગત એ પ્રભુના રૂપમાં જ છે. એટલે જગતમાં પ્રભુ છે અને પ્રભુની અંદર જગત ન પણ હોઈ શકે, પણ પ્રભુ સર્વવ્યાપી છે. અને પ્રભુની ઉપર એટલે કોઈ અસર થતી નથી. આ સત્ય સ્વરૂપ પ્રભુ પોતે છે. સત્ય એ જ ભગવાન, અને ભગવાન એ જ સત્ય સ્વરૂપે છે અને જ્ઞાન સ્વરૂપે છે. આદિશક્તિ એમને આ આપણે ભાસ થાય છે. માટી, જળ, એમાં પ્રકાશ, અને એમને આપણે એમનું ધ્યાન ધરવાનું છે કે જે પરમ જ્યોતિ, પ્રકાશ જ્યોતિ સ્વરૂપે છે. અને આવા પરમ પ્રભુનું ધ્યાન ધરીએ છીએ, એમ આ શ્લોક મારફતે કહેવામાં આવ્યું છે. ભાગવતજીની કથા સત્ય તત્વ આદિ પરમાત્માના તત્વથી શરૂ થાય છે, તથા વિરામ પણ સત્યથી જ થાય છે. આ તત્વથી જ થાય છે. કથા આખી સત્યની આજુબાજુમાં જ ભ્રમણ કરશે. કથામાં સત્ય સિવાય કાંઈ કહેવામાં આવ્યું નથી. અસત્ય તો કાંઈ કીધું જ નથી ભાગવતજીની કથામાં. જેમ કુંભાર એને ઘડો બનાવવા માટે માટીની જરૂર પડે, જળની જરૂર પડે. સોની સુવર્ણકાર ગોલ્ડ સ્મિથ એને અલંકારો, ઓર્નામેન્ટ્સ બનાવવા માટે સુવર્ણની, ગોલ્ડની જરૂર પડે. પણ આ પ્રભુ છે ને, એને જગત બનાવવું હોય કે કાંઈ પણ તત્વ જગતમાં મૂકવું હોય, રચના કરવી હોય, તો એમને કોઈ કાચા માલની જરૂર પડતી નથી. એટલે એવું ન માનવું, એવું ન વિચારવું, એવું અનુમાન ન કરવું કે આટલા બધા મનુષ્ય બનાવ્યા હોય, આવા બધા તો એક જેવો બીજો ક્યારેય હોતો નથી. અલબત્ત જોડિયા જન્મે તો એ વાત જુદી, ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ ત્યારે એવું નથી બનતું કે એક બનાવ્યો પછી એના જેવો જ બીજો જુનાગઢમાં બને, એના જેવો જ બીજો લંડનમાં બને. એવું નથી બનતું. તો એમ થાય કે આ બધા બીબા ક્યાં રાખાય છે. પણ પ્રભુને કાંઈ જરૂર ન પડે રેકર્ડ રાખવાની, બીબા રાખવાની,
આધાર રાખવાની, કાચા માલની કે કોઈની જરૂર પ્રભુને પડતી નથી. કારણ કે એ પોતે જ એવરીથિંગ ઇઝ. અને એટલે તો આ દિવ્ય તેજ અને એમને આપણે નમન કરીએ છીએ, એમનું ધ્યાન આપણે ધરવાનું છે એમ કહેવામાં આવ્યું છે. અને ભાગવતજીની કથા આપણને શરણાગતિ શીખવે છે અને આપણને એમ કહે છે કે હંમેશા આપણે ભગવાનને શરણમાં થવું. જગતમાં ભલે કોઈના સરેન્ડર ન થતા હોય, પણ પ્રભુના સરેન્ડરમાં થવું, એને એના દાસ બનીને રહેવું. અને એમ કહેવામાં આવ્યું છે કે દાસો કે ભી દાસ. એટલું બધું નિર્મળ. અને મહાદેવજી એ પોતે કથા સાંભળવા ક્યાંથી કૈલાસ પર્વતથી કુંભજ ઋષિ પાસે, અગત્ય ઋષિ પાસે ખાસ ભાગવતજીની કથા સાંભળવા ચાલીને આવ્યા હતા. એટલે એ આપણે મહાદેવજી છે એને ઉત્તમમાં ઉત્તમ ભક્ત કહેવાય છે. એનાથી અને મહાદેવજીને જરાય અભિમાન નથી. નહીતર મહાદેવજી આદિ શક્તિ સ્વરૂપ, તો એમને એ તો આદેશ કરીને બોલાવી નથી. અત્યારે કળિયુગમાં મોટે ભાગે એવું છે કે કયું તો નહીં, એને આપણે ત્યાં બોલાવી લો ને, એમના મુખેથી કથા સાંભળવી છે, આપણે ત્યાં બોલાવી લો, આપણે બધી સગવડતા આપશું, દક્ષિણા પણ વધારે આપશું, તો એ આવશે. પણ આ દુનિયા એમાં એવું કદાચ સંભવિત હશે, કદાચ, પણ અભિમાની માણસોને ત્યાં તો વક્તાશ્રી પણ નથી જતા હો. પ્રેમથી વશ થઈને વક્તાશ્રી હાજી હાજી કરે એ વાત બરોબર, પણ અને એટલે તો એમ કહેવામાં આવ્યું છે કે આખી દુનિયા, આખી પૃથ્વી એ એક ઘર છે. અને એમાં ઘર એટલે આપણે, એમાં આખી પૃથ્વી એ ઘર, એમાં આપણે પોતે એ બીજું ઘર, અને આપણી અંદર પણ હૃદય એ ત્રીજું ઘર. એટલે ઘરમાં ઘર, ઘરમાં એટલે આખી પૃથ્વી, એમાં ઘર એટલે આપણે, અને એમાં ઘર, ઘરમાં ઘર, એમાં ઘર, અને આપણા હૃદયમાં એમાં વસે દામોદર. એટલે વિષ્ણુ પરમાત્મા, ભાગવત સ્વરૂપ ભગવાન એ આપણા હૃદયમાં વસે. તો એમ કહેવામાં આવ્યું છે કે ઘરમાં ઘર, એમાં ઘર, એમાં વસે દામોદર. અને હા, દામોદર એ પણ જેના ઉદર ઉપર દોરડું બાંધ્યું છે, એટલે પેટ ઉપર દોરડું બાંધ્યું છે, એની કથા આપણે આગળ કહીશું. એને દામોદર કહેવામાં આવ્યા છે. કૃષ્ણ ભગવાનનું વધારાનું એક નામ. અને સુંદર મજાની દિવ્ય કથા, એનું મહત્વ આજે આપણે કહીએ છીએ. અને એટલું બધું વિગતવાર કહેવું છે કે પછી એની આપણને સમજણ આવી જાય, એને આપણે સરેન્ડર થઈ જાય, એનામાં લીન થઈ જાય ભાગવતજીની કથામાં. અને પછી આપણે કથા એક સેકન્ડ પણ ચૂકીએ નહીં. અને પ્રભુએ કહ્યું છે કે એક વખત દક્ષિણ પ્રદેશમાં તુંગભદ્રા નામની નદી, એના કિનારે એક બ્રાહ્મણ રહે, એનું નામ આત્મદેવ, અને એમને એક પત્ની, એનું નામ ધુંધલી. અને આ ધુંધલી એટલે ઝઘડાખોર, વાતમાં ઝઘડો કરે, એક અક્ષરે અક્ષરે વિરોધ કરે. આ ધુંધલી એટલે ઓછું દેખાય, ઝાકળ, ઓશ બિંદુ નથી કહેતા, એ ધુંધલી એવું હતું. અને
ધૂંધળી દરરોજ ઝઘડો કરતી કે આપણે કંઈક સંતાન થાય એવું કરો, તમે જાઓ તપ કરવા. અને ત્યારે આત્મદેવ તો કંટાળ્યો અને એમ થયું કે વરદાન કોઈ સંત કે ભગવાન મળે તો પાછો આવીશ, નહીંતર આવવું નથી, ભલે મારે દેહનો ત્યાગ કરવો પડે. એટલે સરોવર પાસે આ બ્રાહ્મણ પહોંચ્યો અને જેવો સરોવરમાં પડી અને મૃત્યુ કરવા કે પોતાનો દેહ છોડવા તૈયાર થયો અને ત્યાં જ એક સંતે એમને રોક્યો અને કહ્યું કે જેને સંતાન નથી એ લોકો નથી પ્રભુની ભક્તિ કરતા, તો સંતાનની કઈ બહુ અનિવાર્ય જરૂરિયાત નથી. જેને સંતાન નથી એને મોક્ષ તો મળે જ છે, ભક્તિ તો કરી જ શકે છે, પ્રભુને રાજ્ય કરી જ શકે છે, સત્સંગ તો કરી જ શકે છે, સત્કર્મ તો કરી જ શકે છે. પછી અને સંતાન હોય એ શું કરવાના? પછી કથામાં આવશે 60,000 પુત્રો હતા તો એક હૈરત બધા દીકરા ગુજરી ગયા, પણ છતાંય સંતની આ વાત આત્માદેવને સમજાણી નહીં. એને તો થયું કે મારે પુત્ર જોઈ, નકર મને મારું આખું કૂટાડી દેવા દો. એટલે સંતે પછી કહ્યું કે હું સ્મરણ કરીને સંતે એક ફળ અંતરિક્ષમાંથી મેળવું આપ્યું કે તમારી પત્નીને ખવડાવી દેજો, એટલે ચોક્કસ સુંદર પુત્ર અને દિવ્ય સંતાન થશે. આથી આ સંતે પ્રસાદ સ્વરૂપે ખવડાવ્યું. આત્મદેવ તો આનંદથી ધૂંધળીને કહે કે લે, હવે તારી ઈચ્છા પૂરી થશે. અને ધૂંધળીને થયું કે હવે લે, આ તો સંત, એની પ્રસાદી હું ખાઉં તો પછી મને પ્રેગ્નન્સી રહીએ. I became pregnant. પછી I cannot move easily. I cannot walk. I cannot run. And different type of difficulties I will have to suffer. તો પછી આ મારું કામ નથી, મારે ફળ ખાવું નથી. I don't want સંતાન. એટલે એમને ફળ ખાવાની અનિચ્છા વ્યક્ત કરી તેમની બેન સમક્ષ. અને એમની બેને કહ્યું કે તું ફળ ખાઈશ નહીં, હું પણ મને સંતાન થવાનું છે જો. અને એટલે હા, સંતાન હું તને આપી દઈશ, તું મને ધન આપજે. મારે ધનની જરૂર છે, તારે સંતાનની જરૂર છે. They have compromised. અને પછી ફળ હતું એ આંગણામાં ગાય હતી, એમને કોઈને ખબર ન પડે ખવડાવી દીધું. ટાઈમ આવ્યો, ટાઈમ હેઝ બીકમ મેચ્યોર્ડ. અને પછી એમની બેન આવી, એમને ડિલિવરી કરી, એમને સુંદર મજાનો પુત્ર થયો. એ ધૂંધળીની બેનને ધૂંધળીએ તો નાટક કર્યું હતું એટલે કાંઈ અવતર્યું નહીં. એટલે એમનો પુત્ર ધૂંધળીએ લઈ લીધો અને પછી એમને ધન આપી અને એમને કહ્યું કે કાંઈ થયું નથી. અને એ સંતાનનું નામ ધૂંધકારી પાડવામાં આવ્યું છે. અને આવી રીતે અને પછી થોડોક સમય થયો ત્યાં તો ગાય એમને પણ પુત્ર પોતાના કાનમાંથી જન્મ આપ્યો અને એને આત્મદેવે ગોકર્ણ નામ રાખ્યું છે. અને આ ધુંધકારી એ તો મહાખલ, મોટામાં મોટો જેને કહેવાય ગુંડો. અને નથી કહેતા કે આખી દુનિયાની તકલીફ એ આપી શકે એવો મોટો ગુંડો. આખા દેશમાં આખી દુનિયામાં તકલીફ અને ભય પહોંચાડી શકે
અને એટલા માટે તો નથી કહેતા કે 50 કોસ મીલ દૂર ત્યાં પણ મારો ભાઈ પહોંચે છે, તો આખા દેશમાં મારો ભાઈ પહોંચે છે, એમ ઘણા કળિયુગમાં માણસો કહેતા હોય છે અને એવું હોતું હોય છે. પણ આ ગોકર્ણ એ ભક્તિભાવવાળા, પ્રભુને રાજી કરે, કીર્તન કરે અને તપ કરે એવા હતા. અને ગોકર્ણ મહારાજ એ પછી ઘરની બહાર નીકળી જવા કે આપણા ઘરમાં કેમ રહેવું. અને આપણામાં સમજણ શક્તિ હોય ને તો જે ઘરમાં એવી રીતે કાંઈ પણ ભલે મળતું હોય તો એ ઘરમાં ન રહેવાય. પછી છોડી ન શકાતું હોય અને મજબૂરી હોય તો એ વાત જુદી. બાકી અને એમ કહેવાય છે કે ભલે ને 5 કરોડનું મકાન લીધું હોય, બધો વૈભવ, પણ એમ થાય કે આમાં શાંતિ નથી મળતી હો. આ બેઈમાનીનું કદાચ ધન હશે, એટલે હાલો આપણે ઝૂંપડામાં રહી, જ્યાં શાંતિ મળતી હોય તો ત્યાં જવું, આ મકાનને છોડી દેવું. પણ ન છોડી શકે અને મજબૂરી હોય, મોહ હોય, માયા હોય, લાલચ હોય, અભિમાન હોય, ક્રોધ હોય, તો પછી આપણે એને ન છોડી શકીએ અને લાલચ હોય. બાકી તો એમ કહેવામાં આવ્યું છે કે જ્યાં આપણને માત્ર કોઈ સ્વતંત્રતા ન હોય, કે મને પૂછ્યા વગર આવું કેમ કહ્યું, મને પૂછ્યા વગર તમારાથી આવું થાય જ કેમ, હું કોણ છું તમને ખબર છે, મારે કેમ ચલાવવું, મારે કેમ સહન કરવું. આમ ઘણા આવી રીતે ક્રોધ, અભિમાન અને મમતા એનાથી પીડાતા હોય છે. અને એવી રીતે તાબેદારી સહન કરવી તો એ ઘર કે એના ભેગું રહેવું એ પણ એક ઘર નહીં ગણે. એ કોઈ એવી પવિત્ર જગ્યા ન કહેવાય અને એને એક પાંજરું કહેવામાં આવ્યું છે. ઘણા લાકડાના પાંજરામાં હોય, ઘણા લોખંડના પાંજરામાં હોય, ઘણાને બધું મળી જતું હોય પણ બહુ સહન કરવું પડતું હોય. આ તો કળિયુગ છે. બધા પ્રકારના વૈભવ, બધા પ્રકારનું ઈચ્છા એ બધી પૂરી કરી આપે એવા મુખ્ય માણસ હોય. તમે જે માંગો હોય, જ્યાં જવું હોય ત્યાં જાઓ, વિમાનમાં ફરો, આનંદ કરો, બધું તમને મળશે. પણ એક એવી પણ એનામાં હોય એવી કુટિલતા અથવા એમની કમજોરી કે પછી તમને ઉત્તમ સુખ કહેવાય, દાંપત્ય અથવા બીજા કોઈ સુખ કે જે તમને ન મળી શકે. તમે રાતના, આપણે નથી કળિયુગમાં જોતા, આખી રાત ઇંતજારમાં ને ઇંતજારમાં સ્ત્રી કરે અને પછી એ કદાચ બહુ પીને આવે, નશામાં હોય, હવે શું દાંપત્ય જીવન. તો આ પિંજરું છે, એ પિંજરું જ છે. પછી લોઢાનું હોય, લાકડાનું હોય કે પછી સોનાનું હોય, પિંજરા આખિર પિંજરા है. અને પ્રભુ એ માત્ર આનંદ આપે છે, આઝાદી આપે છે, નિર્ભયતા આપે છે. આ ભાગવતીની કથા આપણને પ્રેમ શીખવે છે. આપણે એ ગલીમાંથી નથી હાલતા કે જ્યાં કૂતરા ભસતા હોય, કૂતરા કરડવાનો ભય હોય. તો પછી આ પિંજરામાં શા માટે રહેવું. ભાગવતીની કથા એનો બોધ લાગે તો આપણે ઉત્તમ જીવન, આખી દુનિયા આપણે કાંઈ ભૂખે નથી મરવાના, કે આપણને કોઈ કષ્ટ નહીં આવે. આપણને બચાવવા વાળાનો પહેલા જ પ્રભુએ, ભગવાને એનો ઇંતજામ કરેલો જ છે, આખી સૃષ્ટિના બધા જીવનો. તો પછી આપણે શા માટે પિંજરામાં રહેવું, શા માટે લાલચ રાખવી, શા માટે મોહ રાખવા, અને શા માટે આજે 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 આપ જેમ કહો તેમ, આપ કહો તે અને આપ જ અમારા ભગવાન, આવું શા માટે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે બધાને છોડી દેવા, પણ સત્યને ન છોડવું, સત્ય તત્વને ન છોડવું. તો આ ગોકર્ણ મહારાજ એમને એમના પિતાને પણ બોધ આપ્યો. એમના પિતા પણ વનમાં જતા રહ્યા
અને ગોકર્ણ મહારાજ પણ ઘર છોડીને જતા રહ્યા. ભલે ધણીએ ધાર્યું હશે તે થશે. અને ધૂંધકારી એ તો વેશ્યાઓને ઘરમાં લઈ આવવા માંડ્યો. એની મા પાસેથી કષ્ટ આપી અને ધન મેળવવા લાગ્યો ધૂંધલી પાસેથી. એ કે મારી પાસે હવે કાંઈ નથી તો કષ્ટ આપે. અને પછી તો આ ધૂંધલી એમને કૂવામાં પડીને મૃત્યુ થયું. બોલો, એટલે એવા કર્મ કરતા હોય કોઈ તો એના સાથે દુસંગત અથવા એવી સંગત કરવી ને એનાથી એ જો આવું પરિણામ આવે છે. અને પછી તો એકલો વન મેન કિંગ ધૂંધકારી વેશ્યાને ઘરમાં લઈ આવવા માંડ્યા. 5 વેશ્યાઓ. અને પછી એમને પણ એવી સલાહ આપી કે તમે મોટામાં મોટી ચોરી કરો, મોટામાં મોટી લૂંટ કરો, પછી આપણે જિંદગીભર એ આરામથી બેઠા બેઠા આનંદ કરતા કરતા બધા વૈભવો ભોગવતા આપણે જીવન વિતાવીશું. પણ વાલા ભક્તો, પુણ્યાત્માઓ, વૈષ્ણવો, એમ દુષ્કર્મ કરીને પાપ કર્મ કરીને પછી શું તમારું સ્વપ્ન સિદ્ધ થવાનું? તમે ક્યાંથી આનંદ કરવાના? તમે કેવી રીતે આનંદ કરાવી શકવાના? અને પછી જ દુષ્કર્મ થાય, પાપ કર્મ થાય, તમારામાં કપટ જાગે અને તમે ક્રોધ કરો, તમારી અંદર અભિમાન જાગે, તમારી અંદર માયા જાગે, તમને મમતા થાય અને તમને લાગણી થવા માંડે. અને પછી જેમ આ ધૂંધકારીને વેશ્યાઓમાં લાગણી થઈ, એમ પછી તમને એ સારા કે વૈભવ પછી બેઠા બેઠા નહીં, પછી જ વાલા ભક્તો તમારે આ સંકટ શરૂ થવાના. આવો વિચાર કર્યો હોય ને ત્યારથી સંકટો શરૂ થાય છે, કષ્ટ શરૂ થાય છે. પછી તમારું સ્વપ્ન એ સ્વપ્ન લઈ જવાનું. તમે આવા કળિયુગમાં સ્વપ્ન જોવા નહીં. અને જોતા હોય તો એને કહેવાય કે સપને તો સપને હોતે હૈ, સપને કભી સચ નહીં હોતે. અને આવા સપના તો કઈ સાચા પડે જ નહીં. અને પછી તો રાજાનો ખજાનો લૂંટીને આવ્યો. અને બધું જોઈને 5 વેશ્યાઓ એ તો બહુ આનંદમાં આવી. અને એમને થયું કે જો ખજાનો લીધો, આવું કર્યું, એટલે હવે શું થાય છે? યુ કેન લિસન કેરફુલી. કે તરત વેશ્યાઓને વિચાર આવ્યો કે રાજા તો તપાસ કરશે અને આવડો આ પકડી જશે, અને એટલે આપણું નામ દેશે કે આપણા કહેવાથી ચોરી કરી છે. તો હવે આપણે એને ઊંધો લટકાવ્યો, આ ધૂંધકારીને બાંધીને. પછી એના મોંમાં એવા ધબધબતા અંગારા અગ્નિ એમાં મૂકવા માંડ્યા. આવું કર્મ, આ સજા તરત ન થઈ. આવી રીતે એનું મોત થયું. મોત થયું એટલે ધૂંધકારી કમોતે મૃત્યુ પામ્યો. અને પ્રેત બન્યો, મોટામાં મોટો પ્રેત. અને ગોકર્ણ ત્યાંથી ફરતા ફરતા પચાવ્યા. અને એમ થયું કે અહીંયા મારું ઘર છે, એટલે હું અહીંયા એક રાત વિશ્રામ કરું. અને એમણે ત્યાં રહેવા માટે તૈયારી કરી. રાતના ત્યાં વિશ્રામ કર્યો. પણ અડધી રાત્રે આ ગોકર્ણ એમને જુદા જુદા પ્રકારના પ્રેતના અવાજ સંભળાવા લાગ્યા. અને એ તો આના કારણથી ભય ન પામ્યા, પણ એમને થયું કે જળની અંજલી છાંટી અને તમે કોણ છો? ત્યારે એ પ્રેતને બચાવો. અને પ્રેતે કહ્યું કે હું તમારો ભાઈ કમોતે મર્યો છું.
ધુંધકારી મને શાંતિ થાય એવું તમે કરો. અને આ ભાગવતજીની કથા એવું પ્રમાણ આપે છે કે એમને શાંતિ થાય છે. મૃત્યુ પછી એમને શાંતિ થાય. મૃત્યુ પછી એમને કઈ તૃષ્ણા હોય, કોઈનામાં લાગણી હોય, તો એમને પ્રેત તરીકે રહેવું પડ્યું હોય તો પણ એમને સદગતિ થાય છે, શાંતિ થાય છે. અને એ અત્યારે પણ બધા આખી દુનિયામાં માને છે. અને એનો ઉપાય ભાગવતજીની કથા સંભળાવવાનો છે. એટલે આ પ્રેતે કહ્યું કે મને તમે શાંતિ થાય એવું કરો. એટલે ગોકર્ણ મહારાજે ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું પણ શાંતિ ન થઈ. અને એમને પણ એ જ સ્થિતિ. અને પ્રેતે કહ્યું કે મારા એવા બધા દુષ્કર્મ છે કે તમે 100 વખત સતેના આપી દયા શ્રાદ્ધમ ન મોક્ષયિષ્યામિ. દયાનું શ્રાદ્ધથી મને મોક્ષ નહીં થાય. માટે ત્યારે ગોકર્ણ મહારાજે કહ્યું, સૂર્યદેવની સ્તુતિ કરી, વંદના કરી, એમની પાસેથી કૃપા માંગી. અને એમને કહેવાથી ભાગવતજીની કથા એ જ ઉપાય એમને જાણવા મળ્યો. એટલે ગોકર્ણ મહારાજે એમના ભાઈની સંતુષ્ટિ માટે ભાગવતજીની કથા સંભળાવી. બધા ભક્તોએ એક જ ચિત્તે, એક જ જમીન ઉપર શુદ્ધ હૃદયથી કથા સાંભળવી એવું મંગળાચરણમાં પણ પ્રથમ દિને કહ્યું. પણ કોઈનું ધ્યાન કથામાં નથી હોતું. કથામાં બેઠા હોય પણ મન ઓફિસમાં જાય, મન બીજા દેશમાં જાય, તો એનાથી કથા અસર ન કરે. અને ભાગવતજીની કથા 7 દિવસમાં ગોકર્ણ મહારાજે પૂરી કરી. એમાં એમનો પ્રેત રૂપી ભાઈ, એ પણ પહેલાના જમાનામાં વ્યાસપીઠ કે એવું કઈ નહોતું, વાંસની એવી બનાવી આસન સ્વરૂપે અને એના ઉપર બેસી અને કથા કહેતા હતા ગોકર્ણ મહારાજ. અને પ્રેતને કોઈ જગ્યાએ કે એ વખતે સોફા, ખુરશીઓ કે એવા કોઈ આસન હતા જ નહીં. કોઈ જગ્યાએ એમને સેટિંગ ન થયું. એટલે પ્રેત એ વાંસની અંદર ઘૂસી ગયો. પહેલા દિવસની કથા પૂરી થઈ તો વાંસની એક ગાંઠ તૂટી. અને 7 દિવસની કથા આવી રીતે સાંભળી પ્રેતે. અને 7 દિવસ પછી 7 ગાંઠ તૂટી અને એમનો મોક્ષ. એટલે એમનામાંથી 7 ગાંઠ તૂટતા એક દિવ્ય સ્વરૂપે પ્રાગટ્ય થયું. અને એમણે કહ્યું કે હું પ્રસન્ન થયો છું, મને દિવ્ય ધામ પ્રાપ્ત થયું છે, મને વિમાન લેવા માટે આવ્યું છે. હવે વિમાન કઈ લેવા આવે? બધા કહે કે ત્યાં એ વખતે વિમાન હતા, પણ એવું નથી. ઉત્તમ પ્રકારનું માનપૂર્વકનું તેડું હોય તો એને વિમાન કહેવાય. જેમ વિમાનમાં બધી સગવડતા, એમ માનપૂર્વકનું તેડું કે આપણે ત્યાં કોઈ તેડવા આવે કે પધારો, ગાડીમાં બેસી જાઓ, તો કારની અંદર કોઈ રોદો આવે, રસ્તો ખરાબ હોય તો એની આપણને અસર ન થાય આવી કમ્ફર્ટેબલ કાર હોય એને પણ આપણે વિમાન કહી શકીએ. પણ આ તો કળિયુગ છે. કળિયુગમાં સ્વાર્થ હોય ત્યાં સુધી તમારે જેમ કહો તેમ આજે 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 આજે. પણ જેવો સ્વાર્થ પૂરો થાય તો કોઈ પહેચાન તો બી નહીં. તમે બોલાવો તો કે અમને ક્યાં ટાઈમ છે? તો કળિયુગ. અને ભગવાન કોઈ દિવસ ક્યારેય ભક્તોની અવગણના કરતા નથી. ભક્તોને બચાવવામાં તત્પર રહે છે. અગાઉથી ભક્તો માટે આયોજન કરે છે ભગવાન બચાવવાનું. અને પછી આ દિવ્યતા
અને સ્વરૂપ પ્રાપ્ત થયું અને એમને દિવ્ય ધામ મળ્યું છે ધૂંધકારીને. અને આપણે પણ આ જોકે લીલા વાસ કે વાસ રાખવાની જરૂર નથી કથામાં. એ તો એ વખતે હતું, પણ હવે તો ગમે ત્યાં પ્રેત પણ કથા સાંભળી શકે અને એમને અત્યારે બધી જગ્યાએ સ્યુટેબલ જ હોય છે. સુંદર મજાની ખુરશી એના ઉપર પણ બેસી શકે, જોકે દેખાય નહીં આમ. અને એ વખતે પછી એમને આવું આસન અને આવી રીતે કથાના માધ્યમથી દિવ્ય ધામ મળ્યું. અને ગોકર્ણ મહારાજ એમને પણ કથાના 7 દિવસ પૂરા થયા, એમને પણ વરદાન માંગવા કહ્યું. ત્યારે એમને પણ પ્રશ્ન પૂછ્યો છે કે કથા એ માત્ર આ પ્રેત એમને જ સાંભળી છે એવું નથી, પણ ઘણા શ્રોતાઓએ સાંભળી છે. તો એક માટે જ કેમ વિમાન લેવા આવ્યું, કે એક માટે જ કેમ આવું આમંત્રણ આપનું કેળવાયું? તો ત્યારે એમ કહેવામાં આવ્યું છે કે એમને એક ચિત્તે શુદ્ધ મનથી એક જ આસન ઉપર એકાગ્રતા કેળવી અને કથા શ્રવણ કરે છે, માટે અમને દિવ્ય ધામ પ્રાપ્ત થયું છે. આ બીજા કોઈએ એવી રીતે કથા નથી શ્રવણ કરી, એટલે એમના માટે દિવ્ય વિમાન ન આવે. અને આ તો કળિયુગ છે. કળિયુગમાં તો નથી કહેતા આપણે કોઈ મુશ્કેલીમાં મદદ ન કરે, કોઈ તકલીફમાં મદદ નહીં કરે. અને ઘણા તો હું ખોટું આજે અને એમ કે અહીંયા આવો, અહીંયા પધારો, અહીંયા આવો. અને જોવે છે કે પેલો માણસ રસ્તામાં સાયકલ ઉપર જતા અથવા દોડતા એ પડી ગયો પછી આપણે ત્યાં જવું જોઈએ અને એને ઊભો કરવો જોઈએ ને, એને મદદ કરવી જોઈએ, એને સાંત્વના આપવી જોઈએ. તો એને બદલે એમ કે અરે તમે પડી ગયા, તમને તકલીફ થઈ, તમને અત્યારે બરોબર નહીં હોય વાતાવરણ, તો તમે અહીંયા આવો, હું તમને ઈલાજ કરું, હું તમને સાંત્વના આપું. એમ તમે કે કોઈ માણસના કષ્ટ આવ્યું, પડી ગયો, તો એને તમે એમ કહો કે અહીંયા હું તને ઊભો કરું. તો આનાથી અને કળિયુગમાં મોટે ભાગે આવું જ હોય છે, અહીંયા તને ઊભો કરું. તો એ ન્યાય આવી શકે અને પછી તમે એને ઊભો કરો તો એ કંઈ તમે એને મદદ ન કરી, તમે એનું ધ્યાન ન રાખ્યું, એ કંઈ it does not come under the definition of caretaker. You are not caretaker. એટલે કેરટેકર તો ભલે કહેવાય કે હજી તો ઈચ્છા થઈ હોય ત્યાં જ. અને ભીષ્મ પિતા તેમની કથા આવે છે. એમણે તો એમના પિતાશ્રીના સુખ માટે થઈ અને આખી જીવન ઉપર મોટામાં મોટી એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું મારું લગ્ન નહીં કરું. આને કેર કહેવાય, આને કેર લીધી કહેવાય. બાકી અહીંયા તને ઊભો કરું તો આપણે તમારી તમે શું ઊભા કરવાના, તમે શું મદદ કરવાના, તમારી શું કેપેસિટી, તમારી શું હસ્તી. આ તો તમારું અભિમાન છે કે અમે હું. બાકી તો યુ આર નથિંગ. રાવણ એટલો બધો વૈભવ છતાં એની પાસે એટલું બધું વૈભવ છતાં અભિમાન એ જ મોટો દુર્ગુણ હતો. આખી લંકાનો નાશ થયો એ કેના કારણે? અભિમાનના કારણે. એટલે ગોકર્ણજીએ પછી શ્રાવણ મહિનામાં ફરી વખત પોતાનું આયોજન કર્યું અને બધા ભક્તોને એક રીતે સાંભળવા માટે ઉત્તમ બોધ આપ્યો અને બધા ભક્તોએ એક રીતે કથા સાંભળી
અને ભાગવતજીની કથાનું મહત્વ એવું છે કે ભાગવતજીની કથા એ આપણને એમ બીવું નહીં એવું કોઈ ભક્તોએ કે અમે કથા સાંભળીશું ને 7 દિવસ પછી મૃત્યુ આવી જશે બસ અને પછી ધામ આવશે. તો અમારે હજી તો ઘણી જીવન જિંદગી જીવવી છે, તો ત્યારે એમ ભય ન રાખો, એવું બીવું નહીં. ભાગવતજીની કૃપા થશે એનો અર્થ એવો કે તમારું 7 દિવસની કથા સાંભળ્યા પછી જીવન ધન્ય બનશે. તમારા કોઈ વાતની ખામી નહીં રહે, એટલા વૈભવ મળશે, એટલો આનંદ મળશે. કારણ કે ભગવાન પાસે દુઃખ છે જ નહીં, ભગવાન પાસે તકલીફ છે જ નહીં. તો જે નથી તમને ક્યાંથી આપવાના? એ તો દુનિયા પાસે છે. અને દુનિયા પાસે તમે આવું બધું માગશો તો દુનિયા એ કાંઈ તમને આ સુખ નહીં આપી શકે, સરળતા નહીં આપી શકે, સગવડતા નહીં આપી શકે. દુનિયા તો મોટો દુઃખાલય છે. એટલે દુનિયાની પાસે સુખ માગવું, દેહના સગા એમની પાસે સુખ માગવું, આશા રાખવી સુખની, તો એ આપણી એક જાતની અજ્ઞાનતા છે, એક જાતની ખોટી લાલચ છે. અને એમ કહેવામાં આવ્યું છે કે પ્રભુ પરમાત્મા 7 દિવસની કથા આપણે સાંભળીએ, એમની કૃપા થાય તો આપણને જીવન ધન્ય બને, તમામ પ્રકારના વૈભવ સુખ મળે. એ આગળની કથામાં આવશે સુદામાજીની, એને ભગવાને બધું આપ્યું છે. એમ આપણને ભગવાન બધું જ આપે. અને ભગવાને તો એવું વચન આપ્યું છે બધી જગ્યાએ બધા ભક્તોને કે જ્યારે તકલીફ વધશે, ચરમસીમાએ પહોંચશે, intolerable, when difficulties will become intolerable, then and then God will help us. અને એમ કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામિ અહમ. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થઈ જશે, ધર્મનો વિરોધ થશે, ધર્મનો નાશ કરવા તૈયાર થશે બધા પાપીઓ, ત્યારે એમ કીધું છે કે હું પ્રગટ થઈશ અને પછી શું કરીશ? તો એ અધર્મીઓ પાપીઓ એનો હું નાશ કરીશ. અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અને ભક્તો, વૈષ્ણવો, સંતો, બ્રાહ્મણો એમને હું, જેને કહેવાય કે એમને ઉગાડીશ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતા. એટલે દુષ્ટનો નાશ કરીશ, દૈત્યોનો નાશ કરીશ, પાપીઓનો નાશ કરીશ, અને એવા કર્મ કરવા વાળાનો નાશ કરીશ, અને ધર્મનું હું સંસ્થાપન કરીશ, એમ કહ્યું છે. અને હું યુગે યુગે સંભવામી, યુગે યુગે એટલે હું દરેક સમયે સમયે અવતાર ધારણ કરીશ અને આવું આવું કરીશ, એમ ભગવાને વચન આપ્યું છે અને ભગવાને આવી રીતે કહ્યું છે. અને ભાગવતકારોએ કહ્યું છે એષાં ન વિદ્યા ન તપો ન દાનમ ન ચાપી શીલમ ચ ગુણો ન ધર્મઃ તે માત્ર્યલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાઃ ચરન્તિ. અને ભાગવતકારો કહે છે, પરમાત્મા કહે છે
કે એ જીવો જેનામાં વિદ્યા નથી, ઉત્તમ બુદ્ધિ, કપટવાળી બુદ્ધિને વિદ્યા ન કહેવાય. એટલે જેનામાં ઉત્તમ બુદ્ધિ નથી, સદબુદ્ધિ નથી, વિદ્યા નથી, જેના કઈ તપ નથી કરતા, માત્ર તપ કરવાનું ઢોંગ કરતા હોય, પાખંડ કરતા હોય તેવા હોય છે કળિયુગમાં મોટે ભાગે. અને જેનામાં દાન દેવાનો કોઈ ગુણ નથી, જેને કોઈ શીલ ચારિત્ર નથી, જેને કોઈ ધર્મ જેવું કાંઈ છે નહીં, તે આ પૃથ્વી લોકમાં મનુષ્યના રૂપમાં પણ જેને કહેવાય કે જિંદા રાસ, ડેડ બોડી સમાન જ છે. આમ તેમ ભટકા કરે, કહેવાય મનુષ્ય, દેખાય મનુષ્ય, પણ આમ તેમ ભટકા કરે અને જાય ત્યાં સ્વાર્થ હોય ત્યાં જ. અને જાય ત્યાંથી બધું લઈને જ ઉપડે. અને જ્યાં જાય ત્યાં દયા ન રાખે, ગોચરી ન કરે. ગાય ચરે ને, ગાય ચરે, સંતોને એમ કહેવાય કે પધારો ગોચરી કરવા. તો સંતો પધારે અને આપણી ઘરે કઈ આરોગે તો એ જેમ ગાય ચરે એવી રીતે આરોગે. એટલે ગાય છે ને એ ઉપર ઉપરથી ઘાસ મૂળમાંથી ન ખાય, ઉપર ઉપરથી ખાય, એને ગોચરી કહેવાય. સંતો આવું કરે. અને મોટે ભાગે કળિયુગમાં શું હોય કે પધરામણી કરીએ પછી તો બધું લઈને અને 2 ટાઈમનું ઝાપટીને બધું લઈને મૂળમાંથી જ બધું લઈ અને પછી જતા રહીએ. એ કઈ સંત ન કહેવાય. અને આવા મનુષ્ય કે જેનામાં આવા દુર્ગુણો છે, આવો કોઈ સદગુણ નથી, એ મનુષ્યના રૂપમાં પૃથ્વી ઉપરનો એક ભાર છે. અને પૃથ્વી પણ આવા દૈત્યો સ્વરૂપ, આવા રાક્ષસી કર્મ કરવાવાળા આવા પાપીઓનો ભાર પછી ક્યાંથી સહન કરી શકે? અને પછી પૃથ્વી ઉપર કષ્ટ આવે, દર્દ આવે અને મનુષ્ય દુઃખી થઈ જાય તો આપણે મનુષ્યએ એમ વિચારવાનું છે કે આપણે સત્કર્મ કરો, સત્સંગ કરો, કીર્તન કરો, બીજાને મદદરૂપ થવાય એવું જીવન જીવો. અને આ અત્યારે રોગચાળો એવો નીકળ્યો છે કે તરત દરદ લાગુ પડી જાય બહાર નીકળીએ એટલે આવા સમયમાં અને ઘણા જેને પરમ ભક્તિ છે એમને બોધ લાગી ગયો છે કે પોતાની મિલકતો કરોડો અબજો રૂપિયાની મૂકી અને એમાંથી બધાને સામગ્રીઓ પૂરી પાડે છે ઘરે જઈને જાતે કે લ્યો આપ આરોગો. કારણ કે હવે મમતા છૂટી ગઈ છે બધાને, સંપત્તિમાંથી, સગા સંબંધીમાંથી, અને પોતે એમ થાય કે આજનો દિવસ જીવ્યા તો પ્રભુની કૃપા. અને ભાગવતજી એમ જ કહે છે કે જરાય વિલંબ કર્યા વગર તમારે ભક્તિ અને સત્સંગ શરૂ કરી દેવો, જગ્યા ત્યાંથી સવાર એમ માનીને. તો પ્રભુ ભાગવત કથા, ભાગવત સ્વરૂપ ભગવાન વિષ્ણુ પરમાત્મા એ ભક્તિથી રાજી થશે. અને પ્રભુની ભક્તિ એમ કહેવામાં આવે છે કે સંતો ક્યારેય કોઈનું કાંઈ લેતા નથી. એ આગળની કથામાં આવશે કે સાધુ ભૂખા ભાવ કા પ્રેમ કા ભૂખા હે સંત. અને સંત હૃદય હોય ઈ ધન કા ભૂખા નહીં, જો ધન કા ભૂખા હે વહ સાધુ નહીં. એટલે આવો દિવ્ય બોધ ભાગવતજીની કથા. અને એ ભાગવતજીની કથા આટલું બધું શીખવે છે અને હજી આપણે કહેવાનું જ છે મહત્વ. અને તો જ ભાગવતજીની કથામાં પ્રેમ જાગશે.
અને દિવ્યતા પ્રભુની કૃપાથી પ્રાપ્ત થશે કથાની પણ. અને બીજાના માટે જીવતા શીખો. ઝાડવા એના ફળ નથી ખાતા, એ ગાવલડી એના એ દૂધ નથી પીતી. એમના હાથમાં ઉપકારી છે. આવું આપણે શીખવાનું, આવું કર્મ કરવાનું. અને અત્યારે કળિયુગ અને આવો રોગ એના કારણથી બધા ઘરે ઘરે એનો સમય જુદો જુદો હોય, ઘરમાંથી લઈ મદદ કરવા નીકળી પડે છે. જેને કઈ જરૂર હોય એને આપે છે. અરે વાહન લઈને પણ નીકળે છે. જેમ આપણે નવરાત્રી પહેલા કચ્છમાં માતાના મઢ સુધી ચાલીને ભક્તો ન જતા હોય, ત્યારે જે પહોંચી શકે એવા ભક્તો હોય એ પોતાની કાર લઈને નીકળે અને પોતાને જેવી પ્રિય હોય એવી વાનગી, એવી વસ્તુ સાથે લઈને અને કાર રોકીને, કે જ્યાં પગે ચાલનારા ભક્તો હોય એની પાસે કાર રોકે છે. અને કાર રોકી અને એમને ભક્તોને એ ગ્રહણ કરાવે છે. અને એમ કહે છે કે આ માતાનો પ્રસાદ ગ્રહણ કરો. અને માતા આશાપુરા એ તો દયાળુ છે, ભક્તો ઉપર કૃપા કરે છે. એનાથી વધારેમાં વધારે કૃપા તો ભક્તોને મદદ કરવા વાળા ઉપર કરે છે. અને આ નિયમ ભાગવત સ્વરૂપ ભગવાન એની કથામાં આવે છે, એ આપણે પછી આગળ કહીશું. અને ભક્તો પહોંચ્યા પછી એમ જ કહે છે કે રેલગાડી રિક્ષા મોટરમાં બેસી આવ્યા અમે, ઓ મારી આશાપુરા દર્શન ક્યારે આપશો. કારણ કે ત્યાં પહોંચ્યા પછી એ લાઈનમાં ઉભું રહેવું પડે છે. એટલે ભક્તો આવું આવું કહેતા હોય. અને જ્યારે આ રોગ આવો ફેલાવો એ કોકને ભક્તિ કરવા ગયા હોય, યાત્રા કરી હોય, કે રેલગાડી રિક્ષા મોટરમાં બેસીને દર્શન કર્યા હોય આશાપુરા માતાજીના, તો એમને ખબર હોય કે એમને જયારે કષ્ટ આવે ઘરમાં, ઘરની બહાર, એમને કઈ તાવ આવે, એમને કઈ અસર થાય, તો એ પણ ભક્તો એમને યાદ કરે. એટલે જેમ ભાગવત ભગવાન મદદમાં આવે અને કરુણા કરે, દયા કરે અને ઉગારે છે ભક્તને, એમ જ આશાપુરા માતાજી એ ભક્તને બચાવે છે. અને ભક્તને ખબર છે કે આ માતા એ બચાવનારી છે. અને ત્યાં તમે જાશો કદાચ ભુજથી 95-100 કિલોમીટર દૂર આશાપુરા માતા પ્રગટ્યા છે અને જાગૃત છે. અને ભક્તો તો સંકટમાં પણ એ માતાને સ્તુતિ કરે છે, વંદના કરે છે અને કહે છે, તોફાની દરિયામાં નાવ મજદાર છે, તોફાની દરિયામાં નાવ મજદાર છે, આશાપુરા એક આધાર છે, મઠવાડી માતા વેલા આવજો, ભાગવત સ્વરૂપ ભગવાન વેલા આવજો. અત્યારે આ કળિયુગ અને એમાં આવો ભયંકર રોગચાળો, એમાં આપણે અંદરથી આર્તનાદ કરીને ભક્તો ભગવાનને નહીં પુકારે ત્યાં સુધી કઈ ભગવાન મદદમાં આવશે નહીં. એટલે આવી જ રીતે આપણે હંમેશા, નહીતર આ સમયમાં તો ઘરમાં મોં આગળ માસ્ક બાંધવાનું, ઘરમાં રોગ આવી જાય અને ક્યારે નાશ થાય આપણે પણ હતા નહોતા થઈ જાય કલાકમાં. અને ભાગવતકારોની કથામાં આગળ આવશે કે કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. એટલે ભક્તિ કરો બાપા,
એટલે ભક્તિ કરવી વૈષ્ણવો, એટલે પુણ્યાત્માઓ. અને આપણે હજી પછી દિવ્ય કથા કહેવાની છે. આપણે આપણી કથાને વિરામ આપીશું. બીજા સત્રમાં 3 વાગે આસપાસ કથા શરૂ કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી. હે દાદા, હે ઈશ્વર દીનાનાથ, હે પ્રભુ, આપની કૃપા, આપની દયા, આપની મદદ, આપની મહેરબાની જોશે દાદા. અને આ કથા આપણે એકલા જ ઘરમાં ને ઘરમાં આ સત્સંગના માધ્યમથી કરીએ છીએ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, આપ ધ્યાન રાખજો અને દયા કરજો દાદા.